વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારી અને અધિકારી આંધળો વિકાસ કરીને જનતાને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. રોડ પર રોડ બનાવી દેતા અનેક વિસ્તારોના રોડ અને સોસાયટીના લેવલ કરતાં 1 ફૂટ જેટલા ઊંચા થઈ ગયા છે, જેના લીધે ચોમાસામાં અહીંયા પાણી ભરાઈ જશે. સતત બીજા વર્ષે લોકોને પરેશાની ભોગવવી પડશે. જી હા, કારેલીબાગ, વાઘોડિયા રોડ, આજવા રોડ, ન્યૂ વીઆઈપી રોડ, ગોત્રી, અકોટા, સુભાનપુરા, માંજરપુર સહિતના અનેક વિસ્તારોમાં રોડ લેવલ ઊંચો કરી દેવાયા. નવો રોડ બનાવતા પહેલા જૂના રોડને તોડીને નવો રોડ બનાવવો તેવો ટેન્ડરમાં ક્લોઝર મૂક્યો છે, પરંતુ તેમ છતાં કોઈ ધ્યાન અપાતું નથી. કરોડો રૂપિયા ખર્ચ કરતા શાસકોની ઊંઘ આ બાબતે ક્યારે ઉઠશે તે સૌથી મોટો સવાલ છે. અને લોકોના ઘરમાં ફરીથી પાણી ભરાશે. કારણ એવું છે કે રોડનું લેવલ ઊંચું થતું જાય છે. રોડનું લેવલ ઊંચું થતું જાય છે, એની સાથે સાથે સોસાયટીના મકાનોનું જે લેવલ છે એ નીચું થતું જાય છે. એવું કહી રહ્યા છે કે અમે યુદ્ધના ધોરણે કામ કરીને તમને તકલીફ નહીં પડે એવો આપણે વિશ્વાસ રાખવાનો. બીજું શું, હવે આઉટફ્લો કરવાની જરૂર છે. આવા એન્જિનિયરો ઉપર એમની તપાસ મૂકવી જોઈએ. આવા રોડ બનાવતા પહેલાં સોસાયટીના મોનિટરિંગ કરવી જોઈએ, એની તપાસ કરવી જોઈએ કે આપણા રોડ કેટલા ઊંચા છે અને સોસાયટીના રોડ કેટલા ઊંચા છે. એટલે સ્થળ સ્થિતિ જોઈ અને પરિસ્થિતિ પ્રમાણે ટેન્ડરો બહાર પડતા હોય છે, તો એ રીતની કામગીરી કરવાની સૂચના આપેલી છે.